હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો જો કેવલ ગયા છે મેરેજમાં. મારે જવાનું હતું પણ એમાં માધવન સૂતો હતો ને એટલે હું સવારે ન ગઈ. અમે સાંજે જવાના છીએ. મેં તો આ મસ્ત આરામ કરી લઈએ, મસ્ત ઊંઘ કરી લઈએ ને તો છે ને બપોરે સાંજે જઈશું તો રમશે. એટલે અત્યારે બહુ તાપ છે બહાર એટલે હું ન ગઈ. કેવલ કે તું રહેવા દે કે તારે નથી આવવું કે સાંજે કે હું તમને લઈ જઈશ. અમને કેવલ સાંજે આવશે, ચેન્જ કરી દે કે અમે ફ્રી થઈ જાય પછી અમે જાશું. એટલે જો માધવને નવડાવીને મસ્ત જો બાંધીને સુડાવી દીધો છે. એ બાંધી દે ને એટલે મસ્તની ઊંઘ કરે. એટલે હાથ પગ હલે ને હાથ પગ હલે ને તો છે ને હલાવ્યા જ કરે એટલે છે ને ઊંઘ ન થાય, બી જાય છે બહુ. એટલે મસ્ત ઊંઘ કરી લે બાંધી દઈને. એટલે બે ભાઈ બેન બેઠા હતા જો અહીંયા. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. મહાદેવ મહાદેવ આવું છે ને તાર નવસારી? એને પપ્પાએ ના પાડી કે તું કોના ભેગી છું કે ગમે તે થઈ જાય મારે જવું જ છે. એને બહુ ગમે યાર. એને કાકા રે એટલી બાજે કે બે બેઠા હોય એટલે આમ આવડી મોટી ને તો એમ કેવલ ખોડામાં બેહીને ખૂંદતી હોય ને રમતી હોય ને એ બેને બહુ બને. કેવલ ને આયુષીને બેને. જો હું ભાભી આયુષી માધવન અમે 4 ઘરે છીએ. ભાઈ ગયા છે ઓફિસ, કેવલ મેરેજમાં ગયા છે. એટલે હવે અત્યારે બનાવ્યો છે પાણીપુરીનો પ્લાન બનાવ્યો છે. અમે ત્રણ જ હતા જમવામાં. એટલે કોઈ ભાઈ ટિફિન લઈને ગયા. ખાલી કે શું ખાવું છે ભાભી કે પાણીપુરી કરી નાખીએ. એટલે હલો તો પાણીપુરી બનાવી. જો અમે બહાર ગયા હતા, લિક્વિડ ને એવું બધું લેવાનું હતું. હું આયુષી ગયા હતા અને માધવનના કપડાં લઈ આવ્યા. એના ભાભુ કાલે લઈ આવ્યા ને હું લઈ આવી કાલે. એટલે હું આજે લઈ આવી. પાછી કાલે ગઈ હતી તો એક લઈ આવી હતી ને ચેન્જ કરવા પડ્યા. વળી આજે પાછા બીજા લઈ આવી. હમણાં હું તમને બતાવું. આયુષી લઈ આવતો જાતો મસ્તના કપડાં છે. હવે કેવું થાય કે આને છે ને દિવસે દિવસે કપડાં ટૂંકા થતા જાય, બોડી વધતી જાય, એની હાઇટ વધતી જાય છે. એટલે છે ને થોડુંક ઓલું થાય એમ. હા જો હા એટલે થોડા અત્યારે ઓલા જ લીધા છે ખાલી આમ સ્લીવલેસ ને એવા બધા, કેમ કે ગરમી વધારે છે એટલે એ ટાઈપના જ લીધા છે. જો આવા લીધા છે. એક આ ટાઈપનું છે અને એક આ ગ્રે કલરનું છે. આ તો સ્લીવવાળું છે. જો એક આ છે, આની નીચે આ. અત્યારે તો આને બધા ચડ્ડીવાળા જ આવે. જો કે અત્યારે ચડ્ડીવાળા જ લઈએ છીએ, કેમ કે કેવું થાય કે એક આજે લઈ આવી. જો કેવું થાય કે ચડ્ડીવાળા લઈએ ને પેન્ટવાળા લઈએ તો કેવું થાય ઉપરના બધા ટી શર્ટ પહેરાવાઈ જાય છે અને નીચેની ચડ્ડી નથી. કેમ કે અત્યારે ગરમી બહુ ક્યાંય જવાનું નહીં, ઘરમાં હોય ને એટલે નીચેનું ન પહેરે, ટી શર્ટ પહેરાવી દે અને નીચે શોર્ટ અંડરવેર પહેરાવી દે છે. એટલે છે ને કે બહાર ક્યાંય જવાનું ન હોય એટલે એમ થાય કે હું ખોટું નીચેની ચડ્ડી પહેરાય, બિચારાને ગરમીનું એમ થાય. એટલે બધી અત્યાર સુધીની જે બધી પહેરાવ્યા નીચેની ચડ્ડી બધી પડી રહે છે. ટી શર્ટ બધા જૂના થઈ ગયા અને ટૂંકાઈ થવા માંડ્યા છે. એટલે ઉપરના બધાને હવે તો લઈ આવ્યા. હવે જે પહેરાવીને આખી જોડી જ પહેરાવાની. તો તૂટે ને તો બે તૂટે એમ, અને ટૂંકા થાય ને તો બે ટૂંકા થાય ને તો વાંધો ન આવે. યા 3 કાલે એને ભાભુ 2 જોડી લઈ આવ્યા. અહીં ગયા હતા ને અને આયુષીના નાઇટ ડ્રેસને લેવાનું હતું ત્યાં સારા હતા. હું આજે લઈ આવી. એટલે હવે કીધું 1 મહિનો 1.5 મહિનો નીકળી જશે. હવે નહીં વાંધો. હવે જેમ થાય ને એમ જ કપડાં લેવા છે ને, કેમ કે હવે દિવસ જો કેરી કાપી છે. જો મસાલો બનાવીને જો બપોરે સવારે શાક ને રોટલી કરી નાખ્યા હતા અને અત્યારે પાણીપુરી ખાવાની ઈચ્છા હતી. બાપુ કે તો હવે કે આલુ બનાવી નાખે કે અદા એમ કે ભાભલું બાબુ એમ ન કે ભાભલું ક્યાં ગયા ભાભલું જય શ્રી કૃષ્ણ. ભાભલું કેમ અંદર વયા ગયા હતા? મારું મૂકી હું લેવા આવી હતી. તું ભાઈ વાહ આવી. આવું છે જો. અને આજે જવાનું છે હેર કટિંગ કરાવવા. આયુષી જાતી હતી તો મને કહે કે આંટી ભેગા આવજો. ભેગા હું તાર ભેગા હેર કટિંગ કરાવી નાખું. થોડા નીચેથી છે ને ઓલા થઈ ગયા છે તો મેં તો સેટિંગ કરાવી નાખું અને ભેગા થઈ જાય. એટલે ભાભીને કટ કરાવવાના છે, આયુષીને કરાવવાના છે તો હું મેં કીધું હાલો કરે આવી 3 હાર. એટલે મેરેજમાં જવું છે અત્યારે તો કીધું થોડાક વહેલા. ભાઈ હમણાં આવી જશે. જો કે આજે સન્ડે છે ને એટલે વહેલા આવી જશે. એ આવશે ને એટલે જી આવશે. હે પપ્પાને કન્ફર્મ બેન આવી જાવ. આવી જશે તોય આજે રજા છે ને કહેતા હતા ને. ચાલો બધા પાણીપુરી ખાવા. 2 દિવસથી કેરી ખાવાની ઈચ્છા થઈ ગઈ. કેરી આજે કાપી.
કાલ રાતે ખાવી હતી પણ મોડું થઈ ગયું હતું પછી એટલે પછી ન ખાધી. કાલ રાતે અમે મોડા એટલા મામાને ઘરે ગયા હતા ને તો અહીંયા ગયા હતા, પછી મારા કાકાને ઘરે ગઈ હતી હું, એટલે બહુ મોડું થઈ ગયું હતું રાતે. આવતા આવતા 1 વાગી ગયો હતો. અહીંયા ઘરે આવ્યા ને ત્યારે મામાજીને ઘરે ગયા હતા ને થોડુંક લેટ થઈ ગયું, એટલે હવે રાતે ન ખાધી. મને બહુ કેરી ખાવાની પછી ઊંઘ એટલી આવતી હતી. વાળ કપાવવા ગયા ને તો પાર્લરમાં અમે 3 વાળ કપાવવા બેઠા હતા. માધવન એ રમતો હતો, સૂઈ ગયો હતો પહેલા, એ અદા બે બેઠા હતા. પછી થોડીક વાર રમ્યો અને પછી દેકારો ચાલુ કર્યો એટલે બધા એની સામું જોવે. અદા એને દીકરાએ બે આખું પાર્લર માથે લીધું હતું. એવા ખીજાઈ ગયા નદા, બધા અદાની સામું જોવે અને ઓલો રોવે. હવે મારું ડ્રાયર ચાલે, ભાભીનું ડ્રાયર ચાલે, બધા બે ડ્રાયર લઈને માંડ્યા ફેરવવા. ઘડીક વારમાં તો ઓહો કરાવી દીધો. હે કાના જો તે ઘરે આવીને કઈ છે ને શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આન ભૂકો ભૂકો થયો હતો ને એમાં થોડો વધારે રોવા માંડ્યો. જો બાબલું 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 કીધું તો એ માથવાન ને બી તો સારા થઈ ગયા કઈ અદાન માથવાન બી તો. અરે અદા કીએ કે અંદર મારે ડ્રાયર ચાલતું હતું ને તો અંદર આવ્યો, માધવને લઈને આવ્યા અંદર. એ કે કેટલી વાર છે તો ઓલા ભાઈને કીધું કેટલી વાર, તો ઓલા ભાઈ કે 5 મિનિટ, પણ ભાઈ બહુ ટાઢોડા હતા. એ કે 5 મિનિટ કે નથી, 5 મિનિટ કરવી કે થઈ જાય જલ્દી કર મૂકી દેજો અડધું કીએ. ઓલા ભાઈ જોયા જ રાખી એક ધારું. બીજા ભાઈને બોલાવ્યા કે ઓલા ભાઈ કે મૂકી દે, લાવી કે હું કરું કે ફટાફટ થઈ જઈશ હમણાં. મેં કે ભાભીને કીધું ને ગરમી થતી તમે નીચે ગાડીમાં લઈને જાઓ, એસીમાં લઈને બેહો કીધું એમ. ભાભી કીધું ફટાફટ આવજે કે. ઓલા ભાઈ કે હજી થોડુંક એ કરી દો. મેં તમે કાંઈ નથી કરું, જેટલું છે ને એટલું રહેવા જ દો કીધું. હું જાઉં નીચે, ઓલો રોવે છે, બધા એની સામું જ જોવે. બિચારી ઓલી છોકરી અંદર હતી ને એ લોકોએ રમાડ્યો ખરો પણ ન રહ્યો હારો. એવો રોયો વીખો થયો. ઊંઘમાંથી ઉઠ્યો હતો ને એટલે થોડોક રોયો વધારે. ખારમાં આમ કર્યું, નખ માર્યો મોઢા ઉપર. ના જો દીદલું, જો દીદીને વાળ કપાઈ ગયા. જો તો રહીમાં તો વાળ નો કપાઈ જાય હરખા તમારે બધાને. મારે તો બે બાજુથી મહેનત કરવાની છે. સોલી બેન આવી કે તમે સાથે હો મેગા. અમે અહીંયા તૈયાર થાય છે. જો બાબુ દીકરો બે બેઠા ને કેવલ હોતા જો અવાજ આવશે. ક્યો હોતો હે જીજી? આ જો આમ જો તકો કના પર ઢી માધવન તો એ માધવન નિંદર ક્યાંથી આવશે બાજુમાં બોલ. માધવન એવા નાકોડા છે. માધવન જો જો મોઢા ઉપર નખ માર્યો. જો ખારો થયો ને એટલે જો કેવો ખારો થાય. હાવકી દાટલી કાઢો ને ચકલા, કાઢો ને. મસ્ત રેડી થઈ ગયા અને માધવને થોડીક વાર હુઈ લીધું, બેટરી પૂરેપૂરી પોતાની ચાર્જ કરી લીધી અને હાઈ જો ક્યાં ભાગ્યા જાવ છો? રેડી? યસ. નણંદબાનીએ જવા માટે. હવ જો આય અને આય જો હાલો પિયા પાસે જવાનું છે. હા હાલો લઈ લ્યો. થોડીક વાર ધમ પછાડા કરીને પછી આવીને સુઈ ગયા રમી. હા હવે મસ્તીનો વાળ તો જોઈ જોતો એ કેવો લપાઈ જાય છે હજી નીંદરમાં. હો થોડી લઈ જ જવું હોય ને તો અહીંયા જઈને લઈ જાવ હાલો હું હકેલ લો હાલો. હા
જો મસ્ત મજાના મેરેજ ફંક્શન ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને માધવનભાઈ ખાલી વિદાય બાકી છે અને માધવનભાઈ જો ઉઠ્યા છે. એ માધવન એ હાલે દીદીને જોવાનું, દીદી ભેગું જ રમવાનું. દીદી આવવાની જ છે કા? એટલો ઝડપથી મોટો થાય છે, કપડાં નથી આવતા હવે કા? હા તો બાકી જો ઘોડીઓ વોડીઓ બધું ભેગું જ લઈ આવ્યા. હે એક જ કપડું થાય છે, આ બીજા એક કપડા નથી થતા, નવે નવા એમને પડ્યા રહ્યા. હા હાલો હમણાં ફિયા આવશે. માધવન ખારો થાય આજે તો, એવો ખારો થયો ગાલ ઉપર નિશાન કરી નાખ્યા એને પોતાના ને પોતાના. જો બે ગાલ ઉપર આ બાજુ નિશાન કરી નાખ્યું ને આ બાજુ નિશાન કરી નાખ્યું. ગટીયો એવો ખારો થયો. એક તો ઘરે તો ખારો થયો તો અહીંયા અહીંયા આવી હું કાચી હતી એવો ખારો થયો ને આ બે હાથેથી આમ એક ફોદી આવી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. એ મારી ઊંડી સાંભળિયા ને કાજ રે શામળા ગિરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. એ શામળા ગિરધારી રે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. એ ચાર વાણિયા ભરતા આવ્યા દ્વારકા.